ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના લેડીઝ પર્સની ચોરી કરનાર મહિલા સહિત બે રીઢા ચોરોને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રેનોમાં મુસાફરોના સામાનની અને મોબાઈલની વારંવાર ચોરીની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર ચોરીઓ અટકાવવા રેલવે એલસીબીની ટીમ મેદાને આવી ગઈ છે. તો ટ્રેનોમાં ચોરી કરનારાઓને ઝડપી પાડવા રેલવે એલસીબીની ટીમે સતત કામગીરી હાથ ધરી છે અને ગત 27 ફેબ્રુઆરીના રોજ તિરુચાપલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાનું સોનાના દાગીના, મોબાઈલ સહિતની મત્તા મૂકેલ પર્સની ચોરી કરી ભાગી છૂટેલા મહિલા અમદાવાદના નારાયણનગર ખાતે રહેતી બરખાબેન ઉર્ફે વર્ષા રણજીત ગણેશ દંતાણી અને મૂળ બનાસકાંઠાનો તથા હાલ અમરોલીમાં માનસરોવર બિલ્ડિંગ સામે ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા વિષ્ણુ રામાભાઈ કંકોડિયાને ઝડપી પાડી તેઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ સહિત 18,45,000થી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.